Man is creating his own sorrow, his own unhappiness. માણસ પોતે પોતાની જાતે પોતાના દુઃખનું સર્જન કરે, દુઃખની જ ખેતી કરે. હવે દુઃખ જ ઉગશે, દુઃખ વાવો છો, જે વાવશો એ ઉગશે ને. દુઃખ વાવી રહ્યા છો તમે. તમારે જોઈએ છે શાંતિ, અને તમે વાવી રહ્યા છો અશાંતિ. મને આ જોઈએ છે, મને આટલું જોઈએ છે, મારે આ બનવું છે, મારે આ મેળવવું છે, મારી પાસે આ તો હોવું જ જોઈએ. મારે ક્યાંક આગળ આગળ પહોંચવું છે, બધાને હરાવવા છે, મારી પાછળ પાડી દેવા છે. શું કામ છે તમારે? શું કામ છે? જે છે એ તમને ગમતું નથી, અને જે નથી એની પાછળ તમારે દોડવું છે. તો પછી તમે શું વાવો છો? દુઃખ કે બીજું કંઈ? સ્વપ્નાઓ જોયા જ કરીએ છે, અને આપણી નજર સામે એને તૂટતા જોઈએ છે, અને પછી એ ભંગાર ભેગો કરવામાં જિંદગી પૂરી થઈ જાય છે. શાંતિ નથી જોઈતી. શાંતિ આવશે કેવી રીતે? સતત દોડ્યા જ કરીશું, ઈચ્છાઓ કર્યા જ કરીશું, સ્વપ્નાઓ જોઈશું જ, સ્વપ્નાઓની પાછળ ભાગ્યા જ કરીશું. હજી મને જોઈએ છે, હજી મારે સરખામણી કરવી છે, હજી મારે હરીફાઈ કરવી છે, હજી મારે બધાને હરાવવા છે, મારે જીતવું છે, છેક ટોચ ઉપર પહોંચવું છે. દોડો. આ દોડ ક્યાંય અટકતી નથી, કોઈની અટકી નહોતી, સિકંદરની પણ નહોતી અટકી. પછી દુઃખી ન થાય તો શું થાય? એક સામાન્ય નોકરી કરનાર માણસ અંબાણી નું સ્ટેટસ, એક સામાન્ય કલાકાર અમિતાભ બચ્ચન બનવા માંગશે? શું થશે? સ્વપ્ન તૂટશે, ચૂર ચૂર થઈ જશે. પછી દુઃખી થયા કરશો, અમારાથી કશું નથી થતું, અમારા માટે કશું નથી થતું. બસ દુઃખની ખેતી કરો છો, અશાંતિની ખેતી કરો છો, તો દુઃખી થાવ.